સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વિવિધ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે। ત્યારે મોરબીના હળવદ તાલુકામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। હળવદ તાલુકાના ઢવાણા ગામે ગઈકાલે રાત્રે 17 થી 20 મુસાફરો ભરેલું ટ્રેક્ટર નદીમાં તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। 17 થી 20 લોકો નદીમાં તણાઈ ગયા હોવાની ઘટના બની છે। જ્યારે 10 લોકોને હાલ બચાવી લેવામાં આવ્યા છે। જ્યારે અન્ય બીજા લોકોની પણ હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેક્ટર હળવદ ધ્રોગધ્રા ધારાસભ્ય મોરબી જિલ્લા પોલીસ વડા એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ પણ દુર્ઘટના સ્થળે પહોંચી હતી। એનડીઆરએફની ટીમ અને ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ટ્રેક્ટરમાં સવાર લોકો કોણ હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં પોલીસે હાલ તપાસ આદરી છે। મોરબી જિલ્લાના કલેક્ટર કેબી ઝવેરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદના પગલે હળવદ તાલુકાના ગામે એક કોઝવે પરથી પસાર થતું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને પાણીના ભારે વહેણના લીધે આ ટ્રેક્ટર તણાઈ ગયા હોવાની ઘટના હાલ બની છે। તો આ હતી અત્યારની અપડેટ। વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।